સાબરકાંઠાના હિંમતનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે 5.5 વર્ષીય હર્ષરાજસિંહ ઝાલા નામના બાળકની હાલત ગંભીર બની। બાળકના ગુપ્તાંગના ભાગે સામાન્ય સર્જરી કરવામાં આવી હતી, પરંતુ સર્જરી બાદથી તેની તબિયત લથડી। છેલ્લા 20 દિવસ કરતાં વધુથી બાળક બેભાન અવસ્થામાં છે। પરિવારે હોસ્પિટલ તંત્રને અનેક રજૂઆતો કરી, છતાં કોઈ પરિણામ મળ્યું નથી। સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર દરમિયાન લાપરવાહી દાખવવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। સર્જરી પહેલા બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું, પરંતુ સર્જરી બાદ તેની તબિયત વધુ ખરાબ થઈ। પરિવારે બાળકને હિંમતનગર સિવિલ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું। બેદરકારી દાખવનાર તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। મારા બાબાને હું અહીંયા એડમિટ કર્યો, 2 દિવસ એડમિટ રહ્યા અને મને પછી ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા પછી મારો બાબો હજુ સુધી ભણમાં નથી આવ્યો। આ બધી શું કે ડોક્ટરોની ભૂલના કારણે થયું છે, કેમ કે મારા બાબાને બહુ તકલીફ અત્યારે હાલ ગંભીર છે। મારો બાબો હજુ ભણમાં નહીં આવ્યો।